તો કેમ છો મિત્રો? ગાંઠિયાનો મહાસંગ્રામ છે. છા, ગાંઠિયા, મરચિયા, ડુંગળી, છાશ, જે જોવે એ બધું મળશે. ફોટા ફોટા નહીં પાડે. એક ગાંઠિયાનું પેકેટ 500 ગ્રામનું છે. એક પેકેટ ગાંઠિયાનું 500 ગ્રામ. અને આપણા ચીફ ગેસ્ટ છે જિગ્લો રાજપૂત. એને તમે ઘરે ઉમેદ એની પડી હોય એ આવ્યા કેમ દા ફૂટી જા આજે તો બસલા બુલંદ રાખો. તમે સામે વાળા આનજે આમાં આપણે ઉપસરપંચ આવ્યા છે. રેડી હવે ખવાય જાય ને હવે તો આખી જાય ના કરો આ તો આ હું જાય નાગિયાનું આમલો મેદાને દીવાળો આવું અમારા માણસો હારી ગયા છે ભાઈ આ તો અમારે માણા ઊભો થઈ જાય ને નથી માતા તો નો પડ્યો અમે લઈ જાઉં બોલવામાં તો ને પણ ત્યાં બેટા નાખી ને વાહ. તો કેમ છો મિત્રો? જય માતાજી, જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. તો આપણે ઓફિસે પોગી ગયા છીએ. ઘરેથી ડાયરેક્ટ ટુકડો લીધો. વચ્ચે કઈ લેવાનું હતું નહીં. અને અમારે અહીંયા છે કોમ્પિટિશન. બહુ મોટું મહાસંગ્રામ છે ઓફિસે, એટલે થોડીક એવો બ્લોગ લેવો પડે એમ હતો. અમારા અખિલ બાપુ થોડાક દાંત કાઢીશ મારી સામું જોઈને. મહાસંગ્રામનો ઓલો છે આ ઓલો શું કહેવાય અમારે ફેમસ લોકો બધાય. હાલો આ તૈયાર છો ને તમે? તમને કેમ લાગે આપણે જીતશું કે? અરે જીતવાનું આમ તો આબરૂનો સવાલ છે મારો ભાઈ. પાછા પડે તો આમ જો મારો ભાઈ વટમાં પછી હારી ન થતા. આખી ઓફિસ ને આમાં આબરૂ હોય જાય આપણી પાસે. હા તો કઈ વાંધો નહીં. હાલો તો મળીએ હવે આગળ. આપણે કોમ્પિટિશન છે એનું છે ગાંઠિયાનો મહાસંગ્રામ છે. છા, ગાંઠિયા, મરચિયા, ડુંગળી, છાશ, જે જોવે એ બધું મળશે. 3 કિલો ગાંઠિયા ખાવાના છે આપણે. 3 કિલો કેટલા? હાલો તો અંદર જઈએ આપણે. આ અમારી ઓફિસ છે. આ અમારી ઓફિસ છે. અત્યારે આજે તો લગભગ પર હોય ની ઓફિસ છે. તો વધારે છે. આ અમારા પરેશ બાપુ છે. સરિંગ સ્ટાફ. અમારા પરેશ બાપુ. આ અમારે છે કાલા જાદુ કરવા વાળા રોહિતભાઈ. રોહિત એનો રચે તો બે તાર મારો ભાઈ. આમ બધું કેતો ખરો, નામ બામ દે, તાર ઘરના નામ દે. એમ ઘરના વાત કરે ભાઈ. આ અમારા વિજય આપા આહિર. તમે કઈ કહેવા માંગશો? મેનેજરને પૂછો. આ કન્ટેસ્ટન્ટ છે, અમારા એક કન્ટેસ્ટન્ટ છે ચેલેન્જ ના. આ કેવા વાળો વિદ્યાર્થી છે આ? ફોટા ફોટા નહીં પાડે. હું કાકા આના માટે છે ને ભાઈ બાલુડા 3 છોકરા છે. 1 કિલો ગાંઠિયા ખાઈ જવાના છે. કોઈને જોડાવું હોય ને તો આવી જજો સામે. બાકી પાછું તો બોલવાનું થતું જ નથી આ. ભટ્યા આમ આ ભાઈ ને અમારે છે મૂર્છે છે ખારી છે બોમ્બે ના. એરપોર્ટ તો બોને કન્ડક્ટર આપણો હા હા હો ભાઈ દાખલાવતના છે, દાખલાવતના છે. અમાર નીલો કોળી નીલો કોળી પોતા મારી દી. મોટું બધા તું યાર કઈ ગોયલ મોટા માંથી. આમાં નીલો કોળી માથે ખોટા. તમારું ગણિત બાપુ શું કહે? કૃષ્ણ બાપુ આ ગાંઠિયાની જે મસ્ત જમાવટ તમારે બધા સેલર કરવી હોય તો આવી જાવ. કિલોની ગાંઠિયા છે. કઈ આવી દો તમારું પીલું કેમ થાય? જીતા તને કેમ લાગે છે? આપણું કામ નહીં, આપણને એ ખબર છે, બીજાનું ખબર નહીં. ટકાને સપોર્ટ કરો, બીજું ખોવાય. હા એમ ટકાને સપોર્ટ કરવા. એમાં નાખી દેવાના છે, એમાંથી ખોળાવાના નથી. હાલો તો આપણે ના કામ તો હા તો બોલો અખિલ બાપુ. અત્યારે દીપકભાઈ તો જમવા બેઠા છે. થોડુંક અમે આવી ગયા છીએ ચા બનાવવા. ગુજરાતીમાં ખાવાનું કઈ. હા અત્યારે અમે આવી ગયા છીએ ચા બનાવવા માટે. એનો બ્લોગ હેન્ડલિંગ અમે કરી હતી. વિજયભાઈ હતા આયા. દીપકભાઈ જમવા ગયા છે ને આ અખિલ ગોસ્વામી છે. વિજયભાઈ સામા ભૂકી નાખે છે. પાણી બસ વિજયભાઈ બસ. પાણી નહીં વધારે નો સામા નો હોય દીકરા દૂધમાં છે. આપણે ત્રણ નથી. દૂધની ચા બનશે. તો આજ તમને કેમ લાગે છે આપણે ચેલેન્જ જીત્યું કે? અમે આ દૂધ છે, આગેથી નાખવાના છે. આ ક્યાંથી નથી નાખવાના. એ તો દોરેકી ટાપરી. તમને કેમ લાગે વિજયભાઈ? ખવાઈ જાય વિજયભાઈ? ગાંઠિયા તો આપણે એક બોકડે ખાઈ જઈએ. તો જો વિજયભાઈ ડોલીની જેમ ચા બનાવે છે અમારે ત્યાં. વિજયભાઈ અમારે ચા બનાવે એ તમારે શીખવી પડે અમારી પાસે. બાકી વિજયભાઈ જો ભાઈ વિજયભાઈ તંદુરી બહાર થાય.
વિજયભાઈ, અમારી સાઈડ આ તો હજી થોડુંક પાકે છે, બાકી હજી આખું વયું થાય. તમે જોઈ શકો છો આવી રીતના તો ડોલી પણ ચાય નહીં બનાવતો અંદર. આવી રીતની તો ડોલી તો ખોટો ઉપડી જશે, ઉપડવાની જરૂર વિજયભાઈ નહીં. જો તમે જોઈ શકો છો 20 મીટરનું અંતર છે અને વિજયભાઈ કઈ રીતના ચા બનાવે છે. જો હજી તમે કહો તો બહાર વ્યા જાય છે. જોઈ શકો છો તમે. પછી એનો તરત ગેંડ આવી જાય એટલે પછી પાણીથી નાખવું પડે, નહીંતર ઉકળી જાય પાછી ચા. જોઈ શકો છો આવી રીતના તો કોઈ ન બનાવતો હોય. લગભગ ભારતમાં આની જેવો ચા વાળો કોઈ બીજો તો છે જ નહીં. ગુજરાતમાં તો બચતોય ન થાય. તો જુઓ હવે અખિલભાઈ ચા બનાવે છે અને અમારા વિજયભાઈ ડુંગળી સુધારે છે. આ ફૂલ જુનૂન સાથે જીતવાનું છે. અમે ડુંગળી નાખીને ચા બનાવી, અમારું કઈક અલગ જ છે. હા એમ મરચા બચ્ચા ડુંગળી બુંગળી. જો કપે સ્પેશિયલ શેઠ ના કપ તો વિજયભાઈ વાપરે. અને આ જો વિજયભાઈ ના મેનેજર બ્લોગ જોઈ ગયા તો વિજયભાઈ ના તો જો ગેસ પાછો બંધ થઈ ગયો છે. અને હવે આ ગાંઠિયા તમને બતાવી દો. આ છે લાઈટર અને આ છે ગાંઠિયા. આ એક ગાંઠિયાનું પેકેટ 500 ગ્રામનું છે. એક પેકેટ ગાંઠિયાનું 500 ગ્રામનું છે. આ 2-3 કિલો ગાંઠિયા છે અને એ અમારે 3 ને 3 ખાવાના છે. આ છે લાઇટર, આ તો તમે કોઈ દી જોયું નહીં હોય. ચાની ગવણી આમ પડી છે જરીક લો તો વિજયભાઈ. વિજયભાઈ ચા ગાળે છે. 3 કપ ભરવાના છે. અત્યારમાં ન ગાળતા વિજયભાઈ કપમાં, પણ આપણે અંદર જઈએ ને પછી ટેલેન્ટ નો મહાપ્રોગ્રામ ચાલુ થાય ને. આ નહીં એ વસ્તુ નહીં. અને અમારી વચ્ચે આ એક સેલિબ્રિટી ઉપસ્થિત થવાના છે. અત્યારે ઈ ઘરેથી નીકળી ગયા છે અને એ બધો પ્રોગ્રામ એનો જ છે. સેલિબ્રિટી આવે ને પછી ત્યાં આવતો થશે. ક્યાં ભેગો ફોન કરાવે ને 2000 years later. 500 ગ્રામ ગાંઠિયામાં આખી ડીશ ભરાઈ ગઈ છે. તો તમે હવે જોઈ શકો છો કઈ રીતના હાલશે. હવે ચૂડો આવી ગયો છે નિલેશ ઉર્ફે મકવાણા અને તમે જોઈ શકો તમારી માટે બધું આવી ગયું છે અહીંયા. ચાના કપ પણ ઉપસ્થિત થઈ ગયા છે હવે તો તમે જોઈ શકો છો. જો ભાઈ, આ નવી આઈટમ આવી છે, બતાય ભાઈ. અમારી વચ્ચે એક નવી આઈટમ ઉપસ્થિત થઈ છે. ધાબાના લાડવા સુરતના પ્રખ્યાત, મહુવાના પ્રખ્યાત કહેવાય. આને કહેવાય છે લાડવા. આના લાડવા કહેવાય છે. તમે જોઈ શકો છો. તમે તો કોઈ દી જોયા નહીં હોય. તો કેમ છો મિત્રો? આપણું કોમ્પિટિશન શરૂ થઈ ગયું છે અને પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. તો તમે જોવો અને અમને ચેર કરો. કોણ જીતે કોણ નહીં જોઈએ. અને આપણા ચીફ ગેસ્ટ છે જીગલો રાજપૂત. એની તમે ક્યારે ઉમ્મીદ નહીં કરી હોય એ આવ્યા છે. પેલું પેકેટ તૂટી ગયું છે અને બીજું પેકેટ હજી ઓલા ભાઈના હાથમાં છે. આ બીજું પેકેટ અને 3 જણા વચ્ચે હો. આ જીગો તો આપણે ચીફ ગેસ્ટ ની તરીકે ખાલી બેઠો છે. પ્રોગ્રામ જ એનો છે ભાઈ. હા એટલે આને તો તમે ખર્ચો એનો છે. જીગલો રાજપૂત. આપા ધીમે. એવું નહીં લાગતું. આપણે ગાંઠિયામાં ઓલું છે ગાંઠિયામાં નથી. તમારું સુનિલ બાપુ કેમ દા ખૂટી જાય? હજી તો ભાઈ વીમો લાગે છે. બોલતા તો બોલાઈ ગયું છે. હા, ચડતા ચડાઈ ગયો પણ હવે ઉતરવો કેમ? હજી તો આવી નહીં બીજી થાળી. શરૂ તો મજબૂરી મેં કિયા ના પણ अब મજા આને લગી. હા, મજા આને. બધું બંને. પાછા નથી જવાનો. અરે પાછા થોડા લેવાનો આપણે આવા ખાઈ નહીં તો ખાઈ તો ખવાઈ જાય તો પ્રાઇઝ શું રહે? હોટલમાં લઈ જવાનું. અને ન ખવાય તો ગાડિયાના પૈસામાં 50 રૂપિયા એડ કરીને દઈ દેવાના. વિદ્યા નિરાતે વાંધિકા. ચાર યારે વહીવટ ને ચાર યારે વહીવટ.
સાહેબ આવી હેન્ડ મારી છે લીલો વાટે લઈ ચારું લઈ લો તો પડી હાથમાં લઈ લો બસલા બુલંદ રાખો કાકો ખાતા જાવ રાજો બે લાગે મજા આવે મજા આવે આપણે ઉપસરપંચ આવ્યા છે સારી વિદ્યાવાળા માણસો એવા ને. ફોન કરીને ગાંધી આવ્યો આયા પોપા પેલા તમે આઈ જવું પેલા ભવન નોટ વાંધી ગયો પછી હું દેવું હું તને ગમ દે મારે ખાવાના છે તમારે નથી તમારે અમારે બે વાર સાકુટી કઈ છે હવે ધવલભાઈ તમારે કઈ કહેવા માટે આવો આયા ધવલભાઈ ને વેલા મળી પત્રી થવાની એની પાસે નવા એટલે દવા દે, બધી દવા પડી. એકચ્યુઅલી માં મારો પગ ભાંગી ગયો હું તેને દીપક પેલેજાના પણ ભાંગી આ મેલી વિચાર ચાલુ થઈ ગયો 2,000 years later. બાબાજી ગયો ખવાઈ લે બરાબર છે કઈ તો આ તો આભાર ચાલુ છે કામ બે મુઠ્ઠા લઈ બે મોટા એક તારા બરાબર છે એ સ્કૂલ માનો ઓલા આજે થઈ ગયા છે અને કીધું કરી છૂટી પડે એટલે માટે જઈ ગયા લાડુ ગાંઠિયા ખાવા માટે અરે જે સ્કૂલ આપણે કરી તો મારી ગાંઠિયા લઈ હા એકલો કરે તમે જેવો ખાલી આને ખાવા ગયો તમે લઈશું પાણી ગલાટ ભરતો આવજો ભાઈ મોટી કઈ છે ડાયટ તો કરો ને આમાં મજા આવે ઓ મૂક્યો બાબુ કેમ આમ ખાવ છો તમે સ્કૂલી દાડા હાલે જેવો ધીમે ધીમે આનું તો મત લાવ કરતી હે યા નહીં કરતી હે હાલો હવે હા ભાઈ સારું બોલાવીએ લાવ કરતી હે યા નહીં કરતી હે બોલ ભાઈ ઉભો થઈ જાય પછી અમારે શું કરવાનું ભાઈ તમે અમારી લાગણી ને જીવને ભિન્ન કરી આર્યા આપણે 4 જણા ત્યાં પેડા ને એમાંથી એકાદા નંબાઈ દે અત્યારે ગમલાનો ગેટ ખુલે જ નહીં
હવે વીઘો છો રેડી હવે ખવાય જ જાય ને હવે તો આખી જાય નાખી મોડા ગળા ના ઉતરતા પાણી અત્યારે તમે રાતના 12 એક વાગે આયા શું કરો દોયો કરીને પી જાય છે 12 એક વાગે આયા શું કરો છો अच्छा हमको सिखा रिया है પાણીમાં પેલા છે ને એટલા ટ્રાય મારી દોયો છે ને પી જાય કાળી ચાદર ભાવે અમને નો ભાવે. પાણી પીવું તો તમને તોળે પાણી બોટર મંગાવો આગળ તોળે ખાઈ જાવ કામ તો કરો હજી મજા આવશે હાલો ઉપડી જાઓ લઈ જાય ગેલા નહીં ભાઈ તમે પેલા હો આપો તો દેવું ભાઈ એ તો બે ને ના ના પડે આમળો મેદાન ને બાપુ દઈ દે ખાલી એકલા હો આ બે પાછા પડી જાય એમ ના હાલે જનાવર ની જેમ હળવળ હળવળ કરે કઈ જાતો નથી નીલો જાણે છે બેહવા માટે નીલા બેહી જાય ને પેલા જ ઓતરાય છે આમાં કેરી કરવાનું કેમ માનું કેરી કરવાનું કેમ માનું આમાં સુનિલ બાપુ લીલા દેવો માણી તો ન ખવાય લાગે કામ ધંધે ચડે એ મારી તારા દાદા આ નો ખવાય તો હાથ પાડજો આ એક છે
હા તો છે ને વિજયભાઈ હાર માની ગયા ને એટલે અમે ઉભા છે બાકી અમે ઉભા ન થતો પછી હા એમ બાકી આ બધા છોકરા ભૂખા હતા અમને આવી કીધી બાકી મેરવી પણ મૂકવી નહીં યાર વિજયભાઈ ઉભા દે આ તો વિજયભાઈ ને દે પછી અમને એમ થયું કે મરદ માથે જ હોય પણ આ મરદ જ તે આવો નહીં તો અમને તો ખબર હતી અહીં તો આમ અમારે કાચી માથે ખાકી તો આપતો એમ સાથ હજી તો કાલ અમને એમ કેતો તો કે કિલો રવા હું એકલો પી જાઉં ઈ 1 મિનિટ હવે આની ઉપર અમારે ટ્રસ્ટ કેમ કરવો તો ખાય નકું ઉતારવાનું નથી ઓલા હાલો તો અમારું કોમ્પિટિશન પતી ગયું છે અમારા માણસો હારી ગયા છે ભાઈ આ તો અમારો એક માણસ ઉભો થઈ ગયો ને બાકી માચા તો ન પડી એવો અમે લઈ દઉં બોલવામાં તને થોડી ક્યાં ભેતા નાખી છે Never. ભાઈ તો તોય હારી ગયા ત્યાં લૂઝર ખાવ ને ખબર પડે આપણે તો એક વખત દારૂ તો તમે લૂઝર છો આને કહી દે આ તો અમારા ભાઈમાં થોડું બોલો ફેર પડી ગયો બાકી આને કહી દે નીલા પાછો નો પડી અમારો નિયમ છે અન્ન બારકો હોય પણ અમારો પેટ બારકો નથી માલા બાપુ ખાવ ભાઈ હવે સાના મના ખાવ થઈ ગયું ભાઈ પૂરું ખાવ કેવો ગાંઠિયા ખાય 100 રૂપિયા દઈ દેવાના છે થઈ ગયો ઉભા થઈ ગયો હે જીગા આ સેલિબ્રિટી આઈપા બજાવો તમારે ઘરે નહીં જવાનું તો મિત્રો આવા નવા અવનવાર બ્લોગ અમે લાવતા રહીશું અને આ તો ઓફિસમાં વળે વટે વાત એવી હતી એટલે ચેલેન્જની વાત હતી બાકી તમે કોમેન્ટ કરજો એવું લાગે તો કે આવા ચેલેન્જ તમારે જોઈએ કે નહીં તો પછી અમે આવા નવા ચેલેન્જ લાવતા રહીશું અને અમારા છોકરાઓ અત્યારે આ મોટકવા જઈશું તો કોમેન્ટ કરી દેજો આવું બીજું અગર કોઈ બીજું ચેલેન્જ જોતું હોય તો અમે લાવશું અને કરશે આ લોકો આપણે તો એકમાં ન બચીએ આ લોકો કરે બરાબર તો હવે એન્ડ કરીએ આપણે અને કોમેન્ટ કરી દેજો શેર કરી દેજો થોડો એટલે વોચ ટાઈમ વધે આપણો ચાલો જય શ્રી રામ